નમસ્તે ખેડૂત મિત્રો. ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ જમીનનું પણ આધાર કાર્ડ બનશે. 27 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવ્યું છે. જ્યારે મિત્રો આ આધાર કાર્ડને આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે. જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાનો કોડ હશે, રાજ્યનો કોડ હશે, ઉપર જિલ્લા કોડ હશે, એમ આ સિવાય ગામડાનો પણ કોડ સામેલ થયેલ હશે. જે ખાસ વિસ્તાર હશે, જેમ કે જમીન છે, પ્લોટ હશે, તેનું માપ લેવામાં આવશે અને જ્યારે પછી એક આઈડી નંબર આપવામાં આવશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે. જો જમીન તબદીલ કરવામાં આવશે અથવા તો વિભાજિત કરવામાં આવશે તો પણ નંબર સમાન રહેશે. ગુજરાતના માથિક વાવાઝોડાનું સંકટ. હવામાન ન્યૂઝના નંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે. તેઓએ જણાવ્યું હતું કે 17 ઓક્ટોબરે અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બની શક્યતા છે. આ વાવાઝોડું 19 થી 22 ઓક્ટોબર સુધીમાં વધુ એક્ટિવ થઈ જશે, જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે અસર થશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટ ડિસ્ટર્બન્સની શક્યતા રહેતા વાવાઝોડાની દિશા ગુજરાતમાં વરસાદ લાવી શકશે. મોદી સરકારની મોટી ગેરંટી નિષ્ફળ. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકારે ફ્રી ગેરંટીની જાહેરાત જોવા મળી હતી, જેમ કે ખેડૂતો અને મહેનતુ લોકોને આપવામાં આવેલા વચનો હજુ અધૂરા છે. સરકાર મોદી હે તો મુમકિન હે નારા લગાતે ત્યારે વાસ્તવિકતા એક અલગ ચિત્ર રજૂ કરે છે. ખેડૂતોની આત્મહત્યા અને તેને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે. 2014 થી 2023 સુધીમાં 1,12,000 થી વધુ ખેડૂતોએ અને 3,12,214 દૈનિક વેતન કામદારો અને 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનો અંત આણ્યો હતો. આ આંકડાઓમાં મહિલા ખેડૂતો, કૃષિ કામદારો, જમીન વિહોણા, ભાડૂતી ખેડૂતો, વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. 18મો હપ્તો નથી મળ્યો તો કરો આ કામ. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 2,000 રૂપિયાનો 17મો અને 18મો હપ્તો 18 જૂન 2024ના રોજ અને 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા 4 મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે. જે મુજબ 17મો હપ્તો 18 જૂન અને 18મો હપ્તો 5 ઓક્ટોબરના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ બહાર પાડવામાં આવેલા 17મા અને 18મા હપ્તાથી મેળવવાથી વંચિત. તેનું પાછળનું કારણ છે ઈ-કેવાયસી અને જમીન રેકોર્ડની ચકાસણી. નીતિન ગડકરીનો મોટો નિર્ણય. નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો. હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી દીધી છે. તેમણે સેટેલાઇટ આધારિત ટોલ વસૂલવાની જાહેરાત કરી છે. ગડકરીએ કહ્યું કે આ સિસ્ટમ લાગુ કરવા પાછળનો ઉદ્દેશ્ય ટોલ વસૂલાત વધારવાનો અને ટોલ પ્લાઝા પર ભીડ ઘટાડવાનો છે. આ પહેલા ગડકરીએ કહ્યું હતું કે હવે સેટેલાઇટ આધારિત ટોલ ટેક્સ થશે, તેમ જેટલી મુસાફરી કરશો તેટલા પૈસા કપાશે. ક્યારથી અમલ થશે તે અંગેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. દર મહિને 5,000 રૂપિયા પેન્શન. નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી તમે દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો અને આ યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વકનું પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડે છે, અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોવ તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડે છે. જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે, ત્યાર પછી તમને દર મહિને 5,000 રૂપિયા મળવાનું શરૂ થઈ જશે. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળીની 2,000 ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ હતી, જેમાં જાડી મગફળીની 1,200 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1,151 થી
₹1364 સુધીના જોવા મળ્યા હતા, જ્યારે ઝીણી મગફળીની 1200 ક્વિન્ટલથી વધુ આવક નોંધાઈ હતી. એક મણ મગફળીના ₹1121 થી ₹1340 સુધીના જોવા મળ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસની 1250 ક્વિન્ટલ આવક થઈ હતી, જ્યારે કપાસના ભાવની વાત કરવામાં આવે તો ખેડૂતોને કપાસના ભાવ ₹1411 થી લઈને ₹1500 સુધીના ભાવ જોવા મળ્યા હતા. મોદી સરકારની મહિલાઓને ભેટ. આ યોજના હેઠળ મહિલાઓને 15 દિવસની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત ટ્રેનિંગ દરમિયાન ₹15,000 પણ આપવામાં આવે છે. જો તમે વર્ષ 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની મહિલા છો તો સ્વ-સહાય જૂથ સાથે સંકળાયેલા છો તો તમે આ અરજી કરી શકો છો અને આ યોજના અરજી કરવા માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, રહેઠાણનું પ્રમાણપત્ર, સેલ્ફ હેલ્થ ગ્રુપ આઈડી કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો, ફોન નંબર અને ઈમેલ આઈડી આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડે છે. પશુપાલકોને 2700નો હપ્તો. ગુજરાત સરકાર દ્વારા ગાય સહાય યોજના 2024ની જાહેરાત ખેડૂતો માટે રાહત લાવી છે. આ યોજના હેઠળ રાજ્યના દરેક ખેડૂતોને દર મહિને તેમની દરેક ગાય માટે 900 ની નાણાકીય સહાય આપવામાં આવે છે. જો વાર્ષિક 10,800 થાય છે. આ સહાય ગાયના ખોરાક સંભાળ ખર્ચમાં મદદ કરવા માટે રચાયેલ છે. આ યોજનાના લાભ લેવા માટે ખેડૂતોએ ગુજરાત રાજ્યના કાયમી રહેવાસી હોવા જોઈએ, તેની પોતાની જમીન જોઈએ અથવા ભાડાની જમીન પર ખેતી કરતા હોવા જોઈએ, જેના હેઠળ દરેક ખેડૂતોને વધુમાં વધુ 4 ગાયો માટે સહાય આપવામાં આવે છે. ટ્રેક્ટર ખરીદવા મળશે સબસિડી. ગુજરાત સરકારે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ ખેડૂત પોર્ટલ પર ટ્રેક્ટર સબસિડી યોજના ગુજરાત ટ્રેક્ટર સહાય યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ ₹50,000 ખેડૂતોને ટ્રેક્ટર ખરીદી પર સબસિડી આપવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક કૃષિની તકનીકો અપનાવવા પ્રોત્સાહન કરવા માટે છે, જેનાથી ખેતીની કાર્યક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ સુધારો થશે. આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટરની કિંમતના 40% અથવા તો ₹45,000 બેમાંથી જે ઓછું હોય તે મુજબ સબસિડી આપવામાં આવશે. ગુજરાતના તમામ વર્ગના ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવા વિડીયો પહોંચતા રહે.